એસવી પરમાર આઈપીએસ 2012 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 રાજકોટ શહેરથી બદલી કરી કમાન્ડર એસઆરપીએફ ગ્રુપ 15 ઓએનજીસી મહેસાણા તરીકે ઋષિકેશ બી ઉપાધ્યાયની જગ્યાએ નિમણૂક કરાઈ છે। રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર એસઓજી અમદાવાદ શહેર તરીકે જયરાજસિંહ વાલાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર આર્થિક ગુના વિંગ અમદાવાદ શહેરના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે। રોહન આનંદ આઈપીએસ 2013 પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યથી બદલી કરી પોલીસ અધિક્ષક આર્થિક ગુના વિરોધી વિંગ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરીકે હિમાંશુ કુમાર વર્માની જગ્યાએ નિમણૂક કરાઈ છે। યશપાલ ધીરજભાઈ જગાણિયા આઈપીએસ 2013 પોલીસ અધિક્ષક ડાંગ આહવાથી બદલી કરી પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે। મનીષ આઈપીએસ 2013 પોલીસ અધિક્ષક એમટી ગાંધીનગરથી બદલી કરી કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 16 ભચાઉ કચ્છ તરીકે તેજસકુમાર વી પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। એમજે ચાવડા આઈપીએસ 2013 પોલીસ અધિક્ષક ભરૂચથી બદલી કરી પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ભવન ગાંધીનગરના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે। પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલ આઈપીએસ 2014 નાયબ પોલીસ કમિશનર ગુના અને વિશેષ રાજકોટ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક સાબરકાંઠા તરીકે વિજય જે પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। ધર્મેન્દ્ર શર્મા આઈપીએસ 2014 પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને આગામી આદેશો સુધી પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે। ડોક્ટર રવિ મોહન સૈની આઈપીએસ 2014 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અમદાવાદ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક જામનગર તરીકે પ્રેમસુખ ડેલુની જગ્યાએ નિમણૂક કરાઈ છે। મયુર ગુલાબરાવ પાટીલ આઈપીએસ 2014 પોલીસ અધિક્ષક ડીસીઆઈ ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરને આગામી આદેશો સુધી પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા છે। અક્ષયરાજ આઈપીએસ 2014 પોલીસ અધિક્ષક બનાસકાંઠાથી બદલી કરી પોલીસ અધિક્ષક ભરૂચ તરીકે એમજે ચાવડાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। પ્રશાંત સુંબે આઈપીએસ 2015 પોલીસ અધિક્ષક નર્મદાથી બદલી કરી પોલીસ અધિક્ષક બનાસકાંઠા તરીકે અક્ષયરાજની જગ્યાએ નિમણૂક કરાઈ છે। સૈફાલી બરવાલ આઈપીએસ 2016 પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસાથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સુરત શહેરના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે। પ્રેમસુખ ડેલુ આઈપીએસ 2016 પોલીસ અધિક્ષક જામનગરથી બદલી કરી પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર તરીકે ડોક્ટર જીએ પંડ્યાની નિમણૂક કરાઈ છે। કુ અનુપમ આઈપીએસ 2016 હાલ પોસ્ટિંગ માટે પ્રતીક્ષામાં રહેલ કુ અનુપમ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેર તરીકે અમિતા કેતન વનાનીએ જગ્યાએ નિમણૂક કરાઈ છે। બીઆર પટેલ આઈપીએસ 2016 કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરિટી 1 અમદાવાદથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર તરીકે કુલ નીતાબેન એચ દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે। નીતિશ પાંડે આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાથી બદલી કરી પોલીસ અધિક્ષક ભાવનગર તરીકે ડોક્ટર હર્ષદ કુમાર કે પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। અભય સોની આઈપીએસ 2017 નાયબ પોલીસ કમિશનર ઝોન 2 વડોદરા શહેરની બદલી કરી પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે વડોદરાના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે। સુશીલ અગ્રવાલ આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક નવસારીથી બદલી કરી પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય તરીકે રોહન આનંદની જગ્યાએ નિમણૂક કરાઈ છે। મનોહરસિંહ એન જાડેજા આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક ગીર સોમનાથની બદલી કરી ને પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તરીકે સૈફાલી બરવાલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। તેજસકુમાર વી પટેલ આઈપીએસ 2017 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 16 ભચાઉ કચ્છથી બદલી કરી પોલીસ અધિક્ષક માન સીએમ અને વીઆઈપી સિક્યુરિટી ગાંધીનગર તરીકે ચિંતન જે તેરૈયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। રાહુલ બી પટેલ આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક તાપી વ્યારાથી બદલી કરી પોલીસ અધિક્ષક નવસારી તરીકે સુશીલ અગ્રવાલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક મહીસાગરથી બદલી કરી પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તરીકે મનોહરસિંહ એન જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। એન્ડુ મેકવાન આઈપીએસ 2017 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 18 એકતાનગર નર્મદાથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 4 વડોદરા શહેર તરીકે કુપન્ના એમ મોમાયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। હિમાંશુભાઈ સોલંકી આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાથી બદલી કરી પોલીસ અધિક્ષક મહેસાણા તરફથી ડોક્ટર તરુણ દુગ્ગલની જગ્યાએ નિમણૂક કરાઈ છે। વિજય જે પટેલ આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક સાબરકાંઠાથી બદલી કરી પોલીસ અધિક્ષક ખેડા નડિયાદ તરીકે રાજેશ એચ ગઠિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે। રાજેશ એચ ગઠિયા આઈપીએસ
2017 પોલીસ અધિક્ષક ખેડા નડિયાદથી બદલી કરી પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તરીકે હિતેશકુમાર હંસરાજ જોશીની જગ્યાએ નિમણૂક કરાઈ છે. કુપન્નાઈ મોમાયા આઈપીએસ 2017 નાયબ પોલીસ કમિશનર ઝોન 4 વડોદરા શહેરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર સુરત શહેર તરીકે નિમણૂક કરાઈ છે. રવિરાજસિંહ એસ જાડેજા આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરથી બદલી કરી પોલીસ અધિક્ષક દાહોદ તરીકે ડોક્ટર રાજદીપસિંહ એન ઝાલાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ડોક્ટર હર્ષદકુમાર કે પટેલ પોલીસ અધિક્ષક ભાવનગરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અમદાવાદ શહેરના ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે. મહેશકુમાર એન પટેલ આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરથી બદલી કરી પોલીસ અધિક્ષક મોરબી તરીકે રાહુલ ત્રિપાઠીની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ચિંતન જે તેરૈયા પોલીસ અધિક્ષક માનસી એમ અને વીઆઈપી સિક્યુરિટી ગાંધીનગરથી બદલી કરી પોલીસ અધિક્ષક બોટાદ તરીકે કિશોરભાઈ એફ બલોલિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ભગીરથ ટી ગાંધીવી આઈપીએસ 2017 નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સુરત શહેરથી બદલી કરી નાયબ કમિશનર 2 ઝોન 6 અમદાવાદ શહેર તરીકે રવિ મોહન સૈનીની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ડોક્ટર રાજદીપસિંહ એન ઝાલા આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક દાહોદથી બદલી કરી પોલીસ અધિક્ષક સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરના ખાલી એક્સ કેડેટ પોસ્ટ પર નિમણૂક કરાઈ છે. હરપાલસિંહ એમ જાડેજા કમાન્ડર સીઆરપીએફ ગ્રુપ 1 વડોદરાથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર રાજકોટ શહેર તરફથી કુપૂજા યાદવની જગ્યાએ નિમણૂક કરાઈ છે. હરેશભાઈ દુધાત આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ગાંધીનગરની બદલી કરી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા તરીકે હિમાંશુભાઈ સોલંકીની જગ્યાએ નિમણૂક કરાઈ છે. કિશોરભાઈ એફ બલોલિયા આઈપીએસ 2017 પોલીસ અધિક્ષક બોટાદથી બદલી કરી પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ગાંધીનગર તરીકે હરેશભાઈ દુધાતની જગ્યાએ નિમણૂક કરાઈ છે. જયરાજસિંહ વી વાલા આઈપીએસ 2017 નાયબ પોલીસ કમિશનર એસઓજી અમદાવાદ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા તરીકે નીતેશ પાંડેની જગ્યાએ નિમણૂક કરાઈ. પિનાકીનેશ પરમાર આઈપીએસ 2017 નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સુરત શહેરથી બદલી કરી કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 6 મુડેટી જિલ્લો સાબરકાંઠા તરીકે કુ મેઘાર તેવારની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ઋષિકેશ બી ઉપાધ્યાય આઈપીએસ 2017 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 15 ઓએનજીસી મહેસાણાથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વડોદરા શહેર તરીકે નિમણૂક કરાઈ છે. કુ વિશ્વાખા ડબરાલ આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અમદાવાદ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક નર્મદા તરીકે પ્રશાંત સુંબેની જગ્યાએ નિમણૂક કરાઈ છે. શ્રીપાલ સેસમા આઈપીએસ 2018 હાલ પોસ્ટિંગ માટે પ્રતીક્ષામાં રહેલા શ્રીપાલ સેસમાની અધિક્ષક સેન્ટ્રલ જેલ લાજપુર સુરત તરીકે જસુભાઈ દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે. સફીન હસન આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક મહીસાગર તરીકે જયદીપ સીડી જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. વિજયસિંહ ગુર્જર આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સુરત શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તરીકે હિમકરસિંહની જગ્યાએ નિમણૂક કરાઈ છે. કુપૂજા યાદવ આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક રાજકોટ શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક ડાંગ આહવા તરીકે યશપાલ ધીરજભાઈ જગાણિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. હિમાંશુ કુમાર વર્મા આઈપીએસ 2018 પોલીસ અધિક્ષક આર્થિક ગુના વિરોધી વિંગ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ગુના શાખા વડોદરા શહેર તરીકે યુવરાજસિંહ જે જાડેજાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. યુવરાજસિંહ જે જાડેજા આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ગુના શાખા વડોદરા શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક વલસાડ તરીકે ડોક્ટર કરણરાજ વાઘેલાની જગ્યાએ નિમણૂક કરી છે. બળદેવભાઈસિંહ દેસાઈ આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અમદાવાદ શહેરથી બદલી કરી નાયબ નિયામક ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો વડોદરાની ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે. બળદેવસિંહ વાઘેલા આઈપીએસ 2018 નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વહીવટ અમદાવાદ શહેરથી બદલી કરી નાયબ નિયામક ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો રાજકોટના ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે. લખધીરસિંહ ઝાલા આઈપીએસ 2018 પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ગાંધીનગરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 5 સુરત શહેર તરીકે આરપી બારોટની જગ્યાએ નિમણૂક કરાઈ છે. અતુલકુમાર બંસલ આઈપીએસ 2019 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 7 નડિયાદથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અમદાવાદ શહેર તરીકે ડોક્ટર કાનન એમ દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે. જગદીશ બંગરવા આઈપીએસ 2019 નાયબ પોલીસ કમિશનર ઝોન 2 રાજકોટ શહેરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ગુના અને વિશેષ રાજકોટ શહેર તરીકે પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલની જગ્યાએ નિમણૂક કરાઈ છે. નરેશકુમાર એમ કણજરિયા આઈપીએસ 2019 પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ભુજ પ્રદેશ કચ્છથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર અમદાવાદ શહેર તરીકે સફીન હસનની જગ્યાએ નિમણૂક કરાઈ છે. કુ ફાલ્ગુનીબેન આર પટેલ આઈપીએસ 2019 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 12 ગાંધીનગરથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને વહીવટ વડોદરા શહેર તરીકે કુ તેજલસિંહ પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે. કુ બિશાખા જૈન આઈપીએસ 2020 કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 4 પાવડી દાહોદથી બદલીને કરીને નાયબ કમિશનર સાયબર સેલ સુરત શહેર તરીકે નિમણૂક કરાઈ છે. રાઘવ જૈન આઈપીએસ 2020 અધિક્ષક સેન્ટ્રલ જેલ રાજકોટથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સુરત શહેર તરીકે પિનાકીનેશ પરમારની જગ્યાએ નિમણૂક કરાઈ છે.
ડોક્ટર જીતેન્દ્ર અગ્રવાલ આઈપીએસ 2020 પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફિક શાખા 1 ગાંધીનગર પ્રદેશ કચ્છથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અમદાવાદ શહેર તરીકે બળદેવભાઈ સી દેસાઈની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ડોક્ટર નિધિ ઠાકોર આઈપીએસ 2020 અધિક્ષક સેન્ટ્રલ જેલ અમદાવાદથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સુરત શહેર તરીકે વિજયસિંહ ગુર્જરની જગ્યાએ નિમણૂક કરાઈ છે. ડોક્ટર જગદીશ એમ ચાવડા આઈપીએસ 2020 પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ અમદાવાદ પ્રદેશથી બદલી કરી નાયબ પોલીસ કમિશનર ઝોન 1 વડોદરા શહેર તરીકે કુ જુલીશી કોઠિયાની જગ્યાએ નિમણૂક કરાઈ છે. જસુભાઈ એન દેસાઈ આઈપીએસ 2020 અધિક્ષક સેન્ટ્રલ જેલ લાજપોર સુરતથી બદલી કરી પોલીસ અધિક્ષક તાપી વ્યારા તરીકે રાહુલ બી પટેલની જગ્યાએ નિમણૂક કરાઈ છે. બઢતી સાથેની નિમણૂકો કુ વાગીશા જોશી આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક ધોળકા અમદાવાદને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી અધિક્ષક સેન્ટ્રલ જેલ રાજકોટ તરીકે નિમણૂક કરાઈ છે. વલય અંકિત કુમાર વૈદ આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક સાવરકુંડલા અમરેલીને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી સ્ટાફ ઓફિસર ડીજીપી ઓફિસ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. સંજય કુમાર સગનભાઈ કેસવાલ આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક મોડાસાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. અંશુલ જૈન આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક મહુવા ભાવનગરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ ભુજ પ્રદેશ કચ્છ તરીકે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવ આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપળાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. ગૌરવ અગ્રવાલ આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી છોટાઉદેપુરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી અધિક્ષક સેન્ટ્રલ જેલ અમદાવાદ તરીકે નિમણૂક કરાઈ છે. વિવેક ભેડા આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક રામપુને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. કુશ સાહિત્ય વી આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેરને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફિક શાખાએ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. સુબોધ રમેશ માંકર આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર બનાસકાંઠાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાલી એક્સ કેડર પોસ્ટ પર નિમણૂક કરાઈ છે. કુસુમન નાલા આઈપીએસ 2021 મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા બનાસકાંઠાને સિનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપી પોલીસ અધિક્ષક ટેકનિકલ સર્વિસ ગાંધીનગર તરીકે નિમણૂક કરાઈ છે. હેતલસિંહ પટેલ આઈપીએસ 2021 નાયબ પોલીસ કમિશનર સ્પેશિયલ બ્રાન્ચ સુરત શહેરથી બદલી કરી નાયબ કમિશનર ઝોન 1 રાજકોટ શહેર તરીકે એસવી પરમારની જગ્યાએ નિમણૂક કરાઈ છે. અમિતા કેતન વનાની આઈપીએસ 2021 નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેરથી બદલી કરી પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરીકે ચૈતન્ય રવિન્દ્ર માંડલિકની જગ્યાએ નિમણૂક કરાઈ છે.